શેમ્પૂમાં બસ આ એક વસ્તુ મિક્સ કરીને હાથ પગમાં લગાવી લો. જેટલી પણ ટેનિંગ છે, કાળાપણું છે, ડેડ સ્કિન છે, એ બધું જ એક જ વારના ઉપયોગથી ગાયબ થઈ જશે અને તમારા હાથ પગમાં બહુ જ સરસ નિખાર આવશે. તમારી સ્કિન એકદમ દૂધ જેવી નિખરી જશે અને તમને પાર્લરમાં જઈને મોંઘા પેડિક્યોર મેનિક્યોર કરાવવાની જરૂર નહીં પડે. સાથે સાથે તમારા પગમાં જો વાઢિયા હશે ને તો એ પણ બિલકુલ મટી જશે. તો આ વસ્તુને તમારે કરવાની છે અને તમારી સ્કિન બહુ જ સરસ ગ્લો અને શાઇન કરશે. તો આ રેમેડીને કઈ રીતે બનાવી એ બધું જ ડિટેલ્સમાં આ વિડીયોમાં મેં બતાવ્યું છે. તો ચાલો શરૂ કરીએ. તો આ વસ્તુને બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી દળેલી ખાંડ લીધી છે અને 1 ચમચી મેં અહીંયા આખી ખાંડ લીધી છે. આ બંને આપણે અલગ અલગ લેવાની છે, પીસેલી અને આખી ખાંડ. એના પછી મેં અહીંયા લઈ લીધો છે શેમ્પૂ. શેમ્પૂ તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો. શેમ્પૂની જગ્યાએ તમે ફેસ વોશ પણ લઈ શકો છો. જો તમે આ રેમેડી ફેસ માટે બનાવવા જઈ રહ્યા હોય તો તમારે અચૂક ફેસ વોશ જ લેવાનું છે અને આ બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને ફેંટવાની છે. એક જ ધારું આપણે ફેંટવાનું છે. ફેંટવાથી શેમ્પૂનો કલર એકદમ બદલાઈ જશે. એના પછી આપણે અહીંયા લઈ લેવાની છે કોફી. કોફી અહીંયા જે આપણે પેકેટમાં આવે છે એ નથી લેવાની, પરંતુ ડીપ કરીને જે કોફી આપણે પીતા હોઈએ ને ગરમ પાણીમાં કે દૂધમાં ડીપ કરીને એ વાળી કોફી લેવાની છે. એની અંદર ફોતરા જેવું હોય છે ને એ આપણી સ્કિનમાં સ્ક્રબનું કામ કરશે. ખાંડ પણ સ્ક્રબનું કામ કરશે. તો સારી રીતે આને પણ આપણે ફેંટવાનું છે. ફેંટવું ખૂબ જ જરૂરી છે. જેટલું ફેંટશો ને એટલો આનો કલર આવશે ને એટલી જ રેમેડી એકદમ પાવરફુલ બનશે. ખાંડ અને કોફી સ્કિનને ટાઈટ રાખવાનું કામ કરે છે, બ્રાઇટ કરે છે સ્કિનને અને સાથે સાથે ગ્લો પણ આપે છે, શાઇન પણ આપે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ફેંટ્યા પછી એકદમ આ શેમ્પૂ એકદમ ફ્લફી થઈ ગયું છે. એકદમ સરસ એવું અંદર હવા ભરાય ને એટલે એમ એની ક્વોન્ટિટી વધી જાય છે. હવે આપણે અહીંયા લઈ લેવાનો છે કોલગેટ. આપણે સફેદવાળો જ કોલગેટ ઉપયોગમાં લેવાનો છે. તો અહીંયા 1 ઇંચ જેટલો આપણે લઈ લેવાનો કોલગેટ. તમે આ વ્હાઇટ કોલગેટની જગ્યાએ બીજો કોઈ યુઝ ના કરી શકો. રેડવાળો તો બિલકુલ જ નથી કરવાનો, આ જ કરવાનો છે. આને પણ આપણે સારી રીતે ફેંટવાનું છે. ફેંટવાનું તો આપણે દરેક જેટલી પણ વસ્તુ ઉમેરીએ ને એટલું આપણે ફેંટતું જ જવાનું છે. ફેંટ્યા પછી એકદમ એ સરસ એવું ફ્લફી થતું જાય છે અને કલર પણ વ્હાઇટ એકદમ થતો જાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું જેટલું ફેંટું છું ને એટલી એની ક્વોન્ટિટી વધતી જાય છે અને આ રેમેડી પાવરફુલ બનતી જાય છે. તો હવે આપણે આની અંદર હજી પણ બીજી કેટલીક વસ્તુ ઉમેરવાની છે જેનાથી આ રેમેડી એકદમ સ્ટ્રોંગ અને પાવરફુલ બનશે. હવે આપણે અહીંયા લઈ લેવાનું છે 1 ચમચી જેટલો લીંબુનો રસ. લીંબુ પણ આપણી સ્કિનમાં જે બ્લેક સ્કિન થઈ ગયો ને એને એકદમ અને મેલ કાપવાનું કામ પણ આ લીંબુ કરે છે. એટલે લીંબુ નાખ્યા પછી પણ આપણે સરસ એવું ફેંટી લેવાનું છે. ફેંટવાની ક્રિયા તો આપણે બધી જ જેટલી વસ્તુ ઉમેરીએ ને એટલી વખત આપણે ફેંટતું જવાનું છે. જેટલું ફેંટશો એટલી રેમેડી પાવરફુલ બનશે. આ હું તમને વારંવાર કહું છું. હવે અહીંયા લઈ લેવાનું છે આપણા કિચનમાં વપરાતું બટાકું. બટાકાના આપણે અહીંયા કરવાના છે 2 ભાગ. 1 ભાગ આપણે અહીંયા રાખીશું પ્લેટમાં અને 1 ભાગ આપણે મૂકી દઈશું. હવે તમારે જે સ્કિન પર આ રેમેડીનો ઉપયોગ કરવાનો હોય એ લઈ લેવાનું. પગ હોય તો પગ અને હાથ હોય તો હાથ. તો હું અહીંયા હાથ ઉપર જ લગાવીને બતાવું છું. જનરલી ગૃહિણીના હાથ જ ખરાબ વધારે થતા હોય છે, કેમ કે કપડાં ધોવાના, વાસણ ઘસવાના આ બધું જ ગૃહિણીને હાથોથી જ કરવાનું હોય છે. એટલે એના હાથ એકદમ ખરાબ થઈ જતા હોય છે, ગંદા થઈ જતા હોય છે. તો એટલા માટે તમારે હાથમાં ઉપરની સ્કિન ઉપર પહેલાં લગાવી દેવાનું છે અને ખાંચા ખૂંચી જે પણ છે ને આંગળાની વચ્ચેની બધી જ જગ્યાએ તમારે આને લગાવી દેવાનું છે અને હથેળીમાં પણ અચૂક લગાવવાનું છે, કેમ કે આપણી હથેળી વધારે પડતી ખરાબ હોય છે. વાસણ ઘસવાથી કે કપડાં ધોવાથી આ સ્કિન ઉપરની જે ચામડી છે ને એકદમ ખરાબ થઈ ગઈ હોય છે, એકદમ કડક એવી થઈ જાય છે. તો આ રેમેડી આપણે બધી જ જગ્યાએ આવી રીતે લગાવી દેવાની છે. બધી જ જગ્યાએ લગાવ્યા પછી આપણે આને 5 મિનિટ માટે આને થોડીક વાર સુકાવા દેવાનું છે. 5 મિનિટ પછી ફરીથી આપણે આ રેમેડી લઈ લેવાની છે અને અહીંયા સ્પૂન છે એને હું અહીંયા બહાર કાઢી લઉં છું. ફરીથી રેમેડી લઈ અને જેટલી જગ્યાએ લગાવી છે ને ફરીથી થોડી લગાવતા જવાનું છે ને આવી રીતે આપણે ઘસતા જવાનું છે. જેવી રીતે આપણે ફેસ પર મસાજ કરીએ છીએ ને, ફેશિયલ કરીએ ત્યારે કરતા હોય એવી રીતે આપણે હલકા હાથે ઘસતું જવાનું છે.
આ રેમેડીના ઉપયોગથી તમારી બ્યુટી પાર્લરના વધારાના ખર્ચ કરવાની જરૂર નહીં પડે. જો તમારા મેરેજ થવાના છે, લગ્નમાં જવાનું છે, પાર્ટીમાં જવાનું છે, તો એકવાર આ રેમેડી ટ્રાય કરો. પાર્લરમાં જવાની જરૂર નહીં પડે, કોઈ પૈસા ખર્ચ નહીં કરવા પડે. ધ્યાનથી આ વિડીયોને જોજો તો જ રેમેડી સમજાશે, નહીં તો રિઝલ્ટ ઉલટું આવશે. આવી રીતે મસાજ કરી લીધા પછી 2 મિનિટ માટે મૂકી દેવાનું છે. એમને 2 મિનિટ પછી ફરીથી આપણે રેમેડી લેવાની છે અને જેટલી જગ્યા પર આપણે આ રેમેડી લગાવી હતી ફરીથી ત્યાં આપણે લગાવી લેવાની છે પૂરા હાથમાં. અને બંગડીથી ઉપરના ભાગમાં મેં નથી લગાવી, તો હવે લાસ્ટમાં આપણે ત્યાં લગાવવાનું છે. ઉપરની સ્કિન એટલી બધી ખરાબ નથી હોતી, એટલા માટે આપણે ત્યાં એક જ વાર ઉપયોગમાં લઈશું. આ રેમેડીને ટ્રાય કર્યા પછી મિત્રો 100% રિઝલ્ટ મળે છે, પરંતુ એ તમારું આ લગાવવાની મેથડ ઉપર અને જે મેં રેમેડી બનાવતી વખતે જેટલું ફેટ્યું છે ને એના ઉપર જાય છે. જેટલું તમે વધારે ફેટશો એટલું રિઝલ્ટ આનું સારું આવશે. એટલે જો તમે 1-2 વખત જ મિક્સ કરીને મૂકી દેશો તો એ રિઝલ્ટ એનું તમને જોઈએ એવું નહીં મળે. તો અહીંયા આપણે રેમેડી લગાવી લીધી છે અને હવે 2 મિનિટ પછી આપણે આને ફરીથી જે બટાકું લીધું હતું ને એનાથી આપણે ઘસવાનું છે. આવી રીતે ઘસશો ને, આ બટાકું શું કરે છે, બટાકાનો રસ આપણી સ્કિન પર બ્લીચનું કામ કરે છે. આપણે ફેસ પર જે બ્લીચ કરતા હોઈએ છીએ ને એ બ્લીચનું કામ અહીંયા બટાકું કરશે. એટલે આપણે બટાકાને પૂરી સ્કિન ઉપર આવી રીતે ઘસી લેવાનું છે. તમે આવી જ રીતે પગમાં પણ કરી શકો છો, ફેસ પર પણ કરી શકો છો. પૂરા બોડીના ગમે તે પાર્ટમાં તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આ રેમેડી ટ્રાય કરી શકો છો. બિલકુલ આના કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તો અહીંયા આપણે બટાકાને ઘસી લીધું છે અને આપણે આને સુકાવા માટે મૂકી દેવાનું છે. સુકાઈ જાય એટલે આપણે આને ધોઈ લેવાનું છે. અહીંયા ધોતી વખતે જ તમને ખબર પડી જશે કે આનું રિઝલ્ટ કેવું આવ્યું છે. મિત્રો, તડકાના લીધે ટેનિંગથી, કાળાપણું કે પછી પ્રેગ્નન્સી દરમિયાન તમારી સ્કિન કાળી થઈ ગઈ હોય અથવા તો વાસણ ઘસવાથી, કપડાં ધોવાથી તમારી સ્કિન ખરાબ થઈ ગઈ હોય તો એના માટે આ રેમેડી 100% રિઝલ્ટ આપે છે. બાકી જો તમારો કલર જન્મજાતથી જ બ્લેક છે તો એના માટે આ રેમેડી કોઈ કામ નહીં આવે. અને જે લોકો પણ કહેતા હોય ને કે આ રેમેડી જે મેં બનાવી છે એનાથી તમારો બ્લેક કલર એકદમ વ્હાઇટ કલર થઈ જશે, તો એ બિલકુલ ખોટું છે. કોઈ એવી રેમેડી નથી કે કોઈ એવું સાયન્સ નથી કે ક્યાંય કોઈ એવા ડૉક્ટર નથી કે તમારી સ્કિન બ્લેકમાંથી એકદમ ગોરી બનાવી દે સિવાય કે સર્જરી. તો રેમેડીથી તો આ કલર ચેન્જ થાય જ નહીં. બાકી તમારો નોર્મલી વાસણ ઘસવાથી કે તડકાથી કે એમ કાળું થઈ ગયું હોય તો એ જરૂરથી આ રેમેડી 100% કામ લાગશે. તો મિત્રો, તમે ફરક જોઈ શકો છો કે આ હાથ મારો એકદમ સ્મૂથ અને થોડોક એવો શાઇની થઈ ગયો છે, બીજો હાથ થોડોક બ્લેક એવો થયો છે. એટલે એકદમ તો બ્લેકમાંથી વ્હાઇટ નહીં જ થાય, પરંતુ તમારી સ્કિન જે ડેડ થઈ ગઈ હોય ને એ બધી સરસ એવી ક્લીન થઈ જશે અને સ્મૂથ થઈ જશે. જે હાથમાં તમને કડક લાગતી હતી સ્કિન એ એકદમ સોફ્ટ થઈ જશે અને તમને બીજા કામ કરવાની પણ મજા આવશે. તો મિત્રો, આજની આ રેમેડી તમને જો ગમી હોય ને તો પ્લીઝ વધુમાં વધુ તમારા મિત્રોમાં શેર કરજો અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કયા ગામથી, કયા શહેરથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો. તો મળીએ છીએ આવી જ નવી રેમેડી અને ટિપ્સ અને ટ્રિક્સની સાથે.